કૌશલ્યા કે હનુમાન એવું ના બોલ. માં મને એમ કહે છે કે હું આરામ કરો, હવે તારે કામની જરૂર નથી. માં હું પાળકો એટલે ને મારો જન્મ તો રઘુવંશમાં નહીં ને માં, એટલે મને એમ કહે. કૌશલ્યાને ગમ્યું નહીં, એકદમ નીચે આવે છે. આખા પરિવાર રાજકુટુંબને બોલાવ્યું છે, જગાડ્યું છે. લક્ષ્મણજીને જગાડ્યા છે, બધાને બોલાવ્યા. લક્ષ્મણજી સમજી ગયા કે હનુમાને ફરિયાદ કરી. સીતાજી કંપે છે, માને ક્યાં વાત કરી. કૌશલ્યાજીએ કહ્યું જલ્દી બતાવો તમે હનુમાનજીની સેવા કેમ નથી આપી કોઈ. કાલે એ જવાની વાત કરે છે, મારે અયોધ્યામાં નથી રોકાવું, સેવા કેમ નહીં. એના માટે સીતાજીએ કહ્યું માં અમારો કંઈ એવો ઈરાદો નહોતો કે હનુમાનને સેવા ન આપવી. માં અમને એમણે ઘણી સેવા કરી છે, એટલે કોઈ સેવા બાકી નથી, એ થોડો આરામ કરે. હનુમાનજી કહે મારે આરામ કરવો નથી, मुझे सेवा दो वरना मैं चला जाऊंगा. कौशल्याजीए કહ્યું કે સેવા આપો. જાનકીજીએ કહ્યું માં બધી સેવા તો વેચાઈ ગઈ છે, કોઈ બાકી નથી. હનુમાનજીને કહ્યું કે એક સેવા બાકી છે. હનુમાનજી કહે બોલો હનુમાનજી તમે કઈ સેવા રાખી. તો કે જ્યારે મારા રામને બગાસમાં આવે ત્યારે ચપટી બગાડવાની. હનુમાનજી કેટલા બુદ્ધિશાળી. ક્યારે આવે બગાવે શું ખબર. એટલે હનુમાનજીને તો 24 કલાક રામની પાસે જ રહેવું હતું, મળી ગયું કે હવે ચપટી જ્યારે આ તો એક સંતોનું મત છે. હનુમાનજી બહુ રામ ભક્ત, રામ પ્રેમી, રામ સિવાય બીજું કાંઈ નહીં. તેલના ડબે ડબ્બા ચડાવી ગયું તો રાજી નહીં થાય, એટલો એકવાર રામનું નામ લે તો મારો બાપ દજંગ રાજી થશે. એમને રામ નામ બહુ શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. कौशल्याना प्यारे राम, दशरथ राज दुलारे राम. राम जय राम जय जय 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 राम. बंदीना भैया राम, हनुमान लेना स्वामी राम. सीताराम सीताराम भज प्यारे, नहीं जन्म वारम वारे.
હનુમાનજીને પ્રણામ કરે તુલસીદાસજી મહારાજ પ્રણામ પ્રકરણો આવી રહ્યા છે. જનકજીને પ્રણામ, હનુમાનજીને પ્રણામ, લક્ષ્મણજીને પ્રણામ, ભરતજીને પ્રણામ. અમુક શબ્દો અસર કરી જાય નથી કરતા એમ. ઘણા માણસો એવા પ્રશ્નો કે રામનું નામ લેવાથી શું ફાયદો, રામ નામ કર્યાથી શું થાય, આવો પ્રશ્ન. એકનું એક નામ રિપીટ કરવાથી, તાળીઓ પાડવાથી શું અસર થાય, આવા પ્રશ્નો. બંગાળમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ થઈ ગયા. વેદાંતિ શિષ્ય એમને પ્રશ્ન કર્યો. સ્વામી રામકૃષ્ણ પરમહંસ સત્સંગમાં બેઠા હોય ત્યારે કીર્તન કરાવે, બાપજી કીર્તન કરાવે. પેલો વેદાંતિના ગમે નહીં,
ધૂન પાડવી, તાળી વગાડવી, ધૂન બોલવીને આ ગમે નહીં. બાપને પૂછ્યા કરે, તમે રામ નામ લેવડાવો છો, ધૂન બોલાવો, તાળી પડાવો, આનાથી શું કર્યા? બનતું એવું બાપની તરફ એને લાગણી સત્સંગમાં રોજ આવે. વેદાંતિથી અહમ ગયેલો નહીં, વેદાંત જ્ઞાન કરો, અહંકાર નહીં ગયો. બરાબર નહીં, સત્સંગ ચાલુ થાય, જમાવટ થાય ત્યારે આવે. પછી બીજાને ઠેવું મારતો જાય, આગળ બેસવાનું હોય પાછો શોખ. કોને થાય મોડો આવે ને આવું કેમ કરે? એક વખત બાપથી એનું અપમાન કર્યું રામકૃષ્ણ પંચ, એને દુઃખ થયું. 15 દિવસ સુધી સત્સંગ મનાવ્યો. પરમહંસ એને એટલી બધી લાગણી એના ઉપર રહી, એમના વગર રહી શકે નહીં. 16મે દિવસે આવ્યો. સવારમાં આવ્યો, બાકી એકલા બેઠા હતા. પરમહંસજી ભૂલી ગયેલા, પરમહંસ કેને કહેવાય? મોતીનો ચારો એને, બાકી બીજું કાંઈ નહીં. મોતી એટલે રામ નામ, ગુરુ નામ, સત્સંગ એ ચાલો ધરતા હોય. હંસ છે, બગલા બે બાજુ રહેતા હોય, દેખાવમાં ધોરા હોય, માછલીએ પકડી લે, પાછું દેખાવ એટલો સુંદર, માણસને વેમ ન પડે એને એમ થાય તો કેવો ભગત છે. ગમે એક શબ્દ બોલી ગયા, શબ્દ કેટલી અસર કરી ગઈ. 16મે દિવસે આવ્યો. પરમહંસજીએ પૂછ્યું, કેમ હમણાં દેખાતો નથી, હમણાં આવતા નથી તમે? તો કહે, તે દિવસે તમે મને ગાળ આપી, જાહેરમાં મારું અપમાન કર્યું. એટલે પરમહંસજીએ કીધું કે મારા મોઢામાંથી ગાળ બોલાઈ ગઈ અને એ બોલ્યો, હું મને ગાળે મારી, અને તને શું તકલીફ? પણ પેલો કે બીજી તો મને નહીં, તને આમાં તકલીફ શું થઈ ગઈ? ગાળ મારી, બોલ્યો હું, તારે ન લેવી જોઈએ. હવે એક ગાળ શબ્દ જો આટલી અસર કરતી હોય, રામ શબ્દ, ગુરુ શબ્દ કેમ અસર ન કરે? એક ગાળથી પણ આટલું દુઃખ જો થઈ જતું હોય, શબ્દની અસર તો થાય. તો ભગવાનના નામની, માતાજીના નામની, ગુરુના નામની સ્મરણથી અસર કેમ ન થાય? સાચા દિલથી લેવાય, સાચા દિલથી બોલાય. બોલનારો બોલે, સાંભળનારો સાંભળે કે ન સાંભળે, બોલનારો ક્યાંથી બોલતો હોય એને ખબર ન હોય. એટલે ઓછી ભલે તેની સમજણ પડે, પણ અસર તો થયા જ કરે, થયા જ કરે. કાયમ કસારો થાય ને સત્સંગનો, ભજનનો, એટલે અસર કરે. તુલસીદાસજી મહારાજે આ કથા શરીરને કિનારે બેસી, અયોધ્યામાં ઝૂંપડીમાં બેસી, વનના ફળ ફૂલ ખાઈ અને આ ગ્રંથની રચના કરી, લંગોટ ધારણ કરી. કોઈ પણ બીજી મોજ શોખ નહીં, કોઈ ખાવા પીવાનો બાણ નહીં. બસ 1006 મહિનાને 6 વર્ષ ને 3 મહિના 3 દિવસ રામાયણ રચના બનાવતો થયા હતા. અને શરીરને કિનારે શરીરનું પાણી પી, એ ફળ ફૂલ ખાઈ અને આ ગ્રંથની જેને રચના કરી. શું એના આપણે વર્ણન કરી શકીએ? તુલસીદાસજી મહારાજ આ દરેકને વંદન પ્રકરણ કરી રહ્યા છે. દરેકને વંદન કરે છે. જનકજીને, દશરથ રાજાને, ભરતજીને, લક્ષ્મણજીને, હનુમાનજીને. અને આજે કથાનો અત્યારે સમય થઈ ગયો છે, તો અહીંની કથાને વિરામ આપીશું. ભગવાનનો પ્રસાદ ધરી, આરતી કરી, પ્રસાદ લઈ અને પછી ઘરે જવાનું. અને સવારે 9 વાગે બધાએ પધારજો ફરીથી. આરતી
चलो आरती करी तैयार करो मतलब भाई आरती हुई तो तुम्हारे रघुवीर ने सनगारो रे कटारी धनु जगारी रघुवीर ने सनगारो रे आरती रोज उतारो रे खबरी थईने सामने बेसी मीठा बोर जमाड़ो रे खबरी थईने
તમારું ચાહું રે પુરુષોત્તમ કહેતા સબરી તમારા ચાહું રે પ્રસાદ લઈ પછી હરિનામ લેતા લેતા ઘરે જજો ઠાકોર